રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે અને અધ્યક્ષ તરીકે કિશોર મકવાણાની નિમણૂક થઈ છે। કિશોર મકવાણાની રાષ્ટ્રપતિએ નિમણૂક કરી। લેખક અને ભાજપ નેતા એવા કિશોર મકવાણા કે જેમની નિમણૂક કરવામાં આવી છે। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા હિરેન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિરેન, કયા માપદંડ હેઠળ તેમની નિમણૂક થઈ છે? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે વર્ષોથી જોડાયેલા અને ભાજપના સહપ્રવક્તા કિશોર મકવાણાની રાષ્ટ્રપતિ દ્વારા આ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકેની નિમણૂક કરવામાં આવી છે। આ જે કમિટી છે અથવા તો આ જે આયોગ છે એ આયોગનું કામ અનુસૂચિત જાતિના બંધારણીય અધિકારોની સુરક્ષા, એની સલામતી અને સામાજિક, શૈક્ષણિક, આર્થિક બાબતો ના સંદર્ભમાં સમાજની ઉત્થાન અને સમાજના વિષયો પર કામ કરવા માટે આ આયોગ કામ કરતું હોય છે, અથવા તો આ સમાજના લોકો પરના જે અત્યાચારો છે એ અત્યાચારો ઘટે અને સૌનો સાથ સૌનો વિકાસ જે કેન્દ્ર સરકાર કહે છે એ પ્રકારે બધા જ લોકોની સાથે સમરસતાના ભાવ સાથે દેશવાસીઓ કામ કરે એ હેતુથી આ પ્રકારના અલગ અલગ આયોગ જે તે બંધારણીય હકોના પાલન માટે કરવામાં આવ્યા છે અને એના આયોગ તરીકે આ ગુજરાતના ભાજપના નેતા કિશોર મકવાણાની નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી છે। બિલકુલ, આભાર હિરેન તમામ જાણકારી આપવા બદલ। તો સીઆર પાટીલે ખામ નીતિ અંગે આજે ખાપ નીતિ અંગે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા। જો કે તેનો જવાબ આપ્યો છે અમિત ચાવડાએ। તેમણે કહ્યું કે ભાજપ ધર્મ અને જાતિના નામે ભાગલા પાડે છે। પીડિતોના અધિકારની વાત હંમેશાથી કોંગ્રેસ કરે છે। ભાજપ જાતિની રાજનીતિની વાત કરે છે। ગુજરાતનો દાખલો આપો, 1984માં કોંગ્રેસના એક મુખ્યમંત્રીએ ત્યારે ખામ થિયરી અપનાવી હતી, પણ એમાં જ્ઞાતિના ભાગલા કર્યા હતા। એ ભાગલા કરીને એમણે જીત મેળવી હતી, પણ એવી જીત આપણે કહીએ ને કે અંચાઈ કરીને મેળવેલી જીતને કારણે પરિસ્થિતિ એવી સર્જાઈ કે આટલી બધી બહુમતી હોવા છતાં એમણે રાજીનામું આપવું પડ્યું। કોંગ્રેસે જ્યારે ગરીબની વાત કરી, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજની વાત કરી, એના હક અધિકારની જ્યારે વાત કોંગ્રેસ કરે ત્યારે આજ ભારતીય જનતા પાર્ટી એમ કે કોંગ્રેસ જાતિની રાજનીતિ કરે છે। હા, ચોક્કસ અમે ગરીબની રાજનીતિ કરીએ છીએ, ગરીબના હક અધિકારની રાજનીતિ કરીએ છીએ, એના અન્યાયની વાત કરીએ છીએ, એના શોષણની વાત કરીએ છીએ, એના અધિકારની વાત કરીએ છીએ। તમારી જેમ જાતિ કે ધર્મનો સત્તા માટે, મત માટે ઉપયોગ ક્યારેય નથી કરતા। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો 7મી માર્ચથી ગુજરાતમાં પ્રવેશ થયો છે। ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે ત્રીજો દિવસ છે। પ્રથમ દિવસે દાહોદના જાલોદ ખાતેથી ગુજરાત પ્રવેશ કરતા જ રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધન કર્યું હતું અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને જાતિ આધારિત જનગણનાને લઈ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો। ભારત જોડો ન્યાય યાત્રાના ગુજરાતમાં બીજા દિવસે રાહુલ ગાંધી કંબોઈધામ મંદિરે પહોંચ્યા હતા, તેમજ દાહોદમાં મહિલાઓએ ગરબે રમી ન્યાય યાત્રાનું સ્વાગત પણ કર્યું હતું। ત્યારે દાહોદમાં શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના કોંગ્રેસ નેતાઓ હાજર રહ્યા હતા। આજે ત્રીજા દિવસે રાહુલની ન્યાય યાત્રા છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને સુરત જિલ્લામાંથી પસાર થઈ રહી છે। ભારત જોડો ન્યાય યાત્રા અલીપુરા સર્કલથી આજે શરૂ થઈ હતી। આજે બપોરે આમ આદમી પાર્ટીના ચેતર વસાવા પણ ન્યાય યાત્રાનું સ્વાગત કરવા પહોંચ્યા હતા અને ખાસો સમય રાહુલ ગાંધી અને ચેતર વસાવા સાથે વાતચીત પણ થઈ હતી। ભરૂચમાં મળેલી કોર્નલ મિટિંગમાં રાહુલ ગાંધીએ સંબોધન કરતા કહ્યું હતું કે આદિવાસીઓ હિન્દુસ્તાનની જમીનના પહેલા માલિક છે। તેમને જળ, જમીન અને જંગલનો હક મળવો જ જોઈએ, પણ ભાજપ તેમને આ હક આપવા નથી માંગતો, એટલે જ તેમને વનવાસી કહે છે। ભાજપ જાતિગત જનગણનાથી ડરે છે। દેશમાં આર્થિક સર્વે અને જાતિગત જનગણના થવી જોઈએ તેવું રાહુલ ગાંધીએ કહ્યું હતું। आपका जल, आपका जंगल, आपकी जमीन उठा के ले जाते हैं, आपसे कहते हैं भैया विकास होगा, और फिर जब आप देखते हो आपको कहीं भी देश में भागीदारी नहीं है। ये विकास आपको ये सवाल पूछना चाहिए, विकास किसके लिए हो रहा है? ये 90% के लिए हो रहा है या ये 2-3% अरबपतियों के लिए हो रहा है, अदानी अंबानी का हो रहा है? રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે ત્રીજો દિવસ છે। ખાંડીવાવમાં રાહુલ ગાંધીએ ધારાસભ્યો સાથે મિટિંગ કરી। લોકસભા ચૂંટણીમાં કામે લાગી જવા પણ રાહુલે એમએલએને સૂચના આપી હતી। કોંગ્રેસ નેતાઓ લોક પ્રશ્નોને વાચા આપવામાં ઊણા ઉતર્યા હતા। ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા બેઠકમાં ચર્ચા થઈ। આપની ગેરંટીની સામે કોંગ્રેસની ગેરંટી કામ ન કરી શકી। ભાજપ વિરોધી મત આપમાં જતા રહ્યા। કોંગ્રેસના એમએલએની સંખ્યા 77થી 13 થતાં ચિંતા પણ વ્યક્ત કરી। કપરી સ્થિતિમાં પક્ષ સાથે જોડાઈ રહેતા એમએલએને પણ અભિનંદન આપવામાં આવ્યા।
700 કિલોમીટરની યાત્રામાં જોતા છો કે માત્ર આદિવાસી વિસ્તારમાંથી પસાર થાય છે ખરી, પણ તમે જોતા છો સમગ્ર ગુજરાતમાંથી લોકો ઠેર ઠેર જુદા જુદા જિલ્લામાંથી રાહુલજીના જ્યાં જ્યાં કાર્યક્રમ છે, પદયાત્રા છે, જ્યાં એમની યાત્રા છે, ત્યાં લોકો જોડાઈ રહ્યા છે. કોર્નર મિટિંગમાં અનેક જિલ્લાઓમાંથી, સૌરાષ્ટ્રમાંથી હોય, કચ્છમાંથી હોય, મધ્ય ગુજરાતમાંથી હોય, ઉત્તર ગુજરાતમાંથી લોકો રાહુલજીને મળવા, રાહુલજીની વાત સાંભળવા માટે આવી રહ્યા. એ જ દેખાય છે કોંગ્રેસના કાર્યકર જે આ દેશના સિદ્ધાંતો છે એની સાથે મક્કમતાથી વિચારધારાની લડાઈ લડી રહ્યો છે, અને એના કારણે જ ભાજપના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને પગલે કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે, પરંતુ આ યાત્રામાં કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના બંને સંતાનની સૂચક ગેરહાજરી જોવા મળી, જેને લઈ અનેક ચર્ચાઓને વેગ મળ્યો છે. ભરૂચના નેત્રંગ ખાતે આવેલી ન્યાય યાત્રાનું આપના ભરૂચ બેઠકના ઉમેદવાર ચેતર વસાવાએ સ્વાગત કર્યું. રાહુલની ન્યાય યાત્રામાં આપના કાર્યકરો પણ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે ઇન્ડિયા ગઠબંધનના કારણે ભરૂચથી લડવા માંગતા ફૈઝલ પટેલનું પત્તું કપાયું હતું, તેથી ફૈઝલ અને મુમતાઝની ગેરહાજરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. આજે અમે ગઠબંધનમાં છે, અમે સાથે રહી લડીએ છીએ, તો ભાજપમાં પણ ઘણી ગભરાહટ જોવા મળે છે. આવનાર દિવસોમાં આવી જ રીતના ગઠબંધનમાં રહીને અમે બધા આગળ વધીશું એવો મને પૂરો વિશ્વાસ પણ છે, અને ચોક્કસ અમે ટપ ટક્કર આ વખતે આપવાના છે. પોતે ઉમેદવાર હતા અને મારા નામની જ્યારે જાહેરાત થઈ તો સ્વાભાવિકપણે થોડી નારાજગી હતી, પણ આજે તમે જોઈ શકો છો સમગ્ર ભરૂચ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત છે અમારા સમર્થનમાં, રાહુલજીના સ્વાગતમાં. તો ચોક્કસ એ કોઈ ભેદ નથી, અમે પૂરા એક પરિવારની જેમ આગળ વધીશું અને ભરૂચ લોકસભા અમે જીતીશું. લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ ગઢના કાંકરા ખરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના ગઢમાં વધુ એક ગાબડું પડ્યું. પાટણ જિલ્લામાં સિદ્ધપુર મત વિસ્તારના સરપંચો અને પૂર્વ સરપંચ સહિત 250 થી 300 જેટલા કોંગ્રેસી કાર્યકરોએ કેસરીયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાઈ ગયા. કોંગી કાર્યકરોએ મંત્રી બળવંતસિંહ રાજપૂત, પાટણના સાંસદ ભરતસિંહ ડાભી અને ભાજપ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોરના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે પાટણ બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ પણ સંબોધન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીના સંમેલનમાં આદરણીય ઉદ્યોગ મંત્રી બળવંતસિંહજીના નેતૃત્વમાં નંદાજીભાઈ, ઉપપ્રમુખ અશોકભાઈ, અન્ય સાથી કાર્યકર મિત્રો સાથે આજે કોંગ્રેસમાંથી 300 જેટલા સરપંચો, કાર્યકરો, મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. લોકો આજે 250 થી 300 જણા આજે જોડાયેલા છે. તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને પ્રમુખથી માંડીને દરેક ગામના સરપંચથી માંડીને આગેવાનોથી માંડીને કોંગ્રેસના મિત્રો જે જોડાયા છે. અમરેલી જિલ્લા કોંગ્રેસમાં ફરી એકવાર ભંગાણ પડ્યું છે. સાવરકુંડલા તાલુકા કોંગ્રેસના પ્રમુખનું રાજીનામું. તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનુ ડાવરાએ રાજીનામું આપ્યું. આગામી દિવસોમાં તે ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતા છે. અયોધ્યા રામ મંદિર મુદ્દે કોંગ્રેસના વલણથી નારાજ હોવાનું કહીને રાજીનામું આપ્યું. પેન ડાઉન અને મતદાન બાદ હવે શૈક્ષિક સંઘે આંદોલન યથાવત રાખ્યું છે. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે સરકારી કર્મચારીઓએ ગરબા રમીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. જૂની પેન્શન યોજના સહિતની પડતર માંગને લઈ રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા મહાપંચાયતનું આયોજન કરાયું, જેમાં કર્મચારીઓએ જૂની પેન્શન યોજનાનો ઠરાવ કરવા માંગ કરી. ઉલ્લેખનીય છે કે સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલા ઠરાવ કરવાની ખાતરી આપી હતી, પણ હજુ સુધી કોઈ ઠરાવ નથી કર્યો. તેથી જો સરકાર સત્વરે ઠરાવ નહીં કરે તો અચોક્કસ મુદ્દત સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ભીખાભાઈ છે, રાષ્ટ્રીય અધ્યક્ષ છે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના. ભીખાભાઈ, ફરી એકવાર શક્તિ પ્રદર્શન છે, કયા મુદ્દાઓ? અમારા 2005 પહેલાનો ઠરાવ સરકારે સ્વીકાર કર્યા પછી પણ હજી અમારી પાસે આવ્યો નથી. એ સિવાય પણ 2005 પછીના મિત્રોને ઓલ્ડ પેન્શનનો મુખ્ય મુદ્દો બનાવી અને શિક્ષકોના અનેક પડતર પ્રશ્નો માટે અમે આજે મહાપંચાયત કરવા જઈ રહ્યા છીએ. અમારા પ્રશ્નો ઉકેલાશે નહીં ત્યાં સુધી અમે કેસરિયા કરવાના છીએ. રાજકોટ આવાસની ફાળવણીમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સંત કબીર રોડ પર ગોકુલનગર આવાસના ડ્રોમાં ગેરરીતિ થઈ. અહીંયા ભાજપના 2 મહિલા કોર્પોરેટરના પતિએ જે કૌભાંડ આચર્યું હતું. ગરીબોના હકના આવાસ પોતાના અને સગાઓને નામે મેળવ્યા. વોર્ડ નંબર 5ના કોર્પોરેટર વજીબેનના પતિ કવા ગોલતળની સંડોવણી સામે આવી.
વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવુબેનના પતિ મનસુખ જાદવની પણ સંડોવણી સામે આવી। કોર્પોરેટરના પતિએ લાભાર્થી બની 20 ફ્લેટ મેળવ્યા। ઘરનું ઘર હોવા છતાં ઝૂંપડપટ્ટીના લોકોનો હક પર તરાપ મારી। ગેરરીતિનો પર્દાફાશ થયા બાદ બચાવની મુદ્રામાં પણ જોવા મળ્યા કવા ગોલતર। જે લોકોને આવાસ આપવાના છે તે લોકો ત્યાં જ રહે છે તેવું કવા ગોલતરે કહ્યું હતું। આવાસનો ડ્રો થયો છે અને ફાળવણી હજુ બાકી છે તેવું પણ કહ્યું। મારા સગાને આવાસ મળ્યા છે તેવું કહ્યું હતું કવા ગોલતરે। રાજકોટમાં ગોકુલનગર આવાસનો જે ગઈકાલે ડ્રો કરવામાં આવ્યો હતો, આ ડ્રોમાં કૌભાંડ થયા હોવાના આક્ષેપ જે છે તે કરવામાં આવ્યા છે। આપણી સાથે ભાજપના કોર્પોરેટરના પતિ કવાભાઈ ગોલતર છે, તેમની સાથે વાત કરીશું। કવાભાઈ, તમારી સામે આક્ષેપ થયા છે અને અન્ય કોર્પોરેટરના પતિ જે છે તેમની સામે પણ આક્ષેપ। હવે જે આક્ષેપ કરવામાં આવ્યા છે, કૌભાંડના આક્ષેપ કરવામાં આવ્યા છે। હવે એમાં પહેલાં તો માથે ચૂંટણી આવી રહી છે, એટલે એ સમય દ્વારા આવું બધું વર્ષોથી થતું હોય છે અને થાય છે। પણ અત્યારે જે ગોકુલનગર આવાસ યોજનાની અંદર અને બાજુમાં આંબાવાડી અંદર આવાસ યોજનાની અંદર જે ગઈકાલે ડ્રો કરવામાં આવ્યો, એ ડ્રો જે થયો છે એ આખો ઓનલાઈન ડ્રો થયો છે। અધિકારીઓ પદાધિકારીઓની વચ્ચે ડ્રો થયો છે। મુખ્ય પ્રકારના કોઈ પણ પ્રકારની ગંભીર બાબત ધ્યાનમાં આવે તો એ ક્ષમ્ય નથી। આ અંગેના તપાસના આદેશો આપવામાં આવ્યા છે। સંપૂર્ણપણે તપાસ કરાશે, ન્યાયિક તપાસ કરાશે। કોઈ પણ ગરીબ માણસને અન્યાય ન થાય એની ખાતરી આપું છું। એના માટેની આખી તપાસ સમિતિ પણ રચાશે। જ્યાં પણ કૌભાંડ થયો છે તો અધિકારીઓને અને કોર્પોરેટરને સાથે રાખીને એની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે। ક્યાંય કોઈ લાભાર્થીને અન્યાય ન થાય, ગરીબ લોકોના આવાસો એને પાછા મળે એવી તટસ્થ તપાસ અમે સરકારમાં મોકલશું અને લાભાર્થીઓને સંપૂર્ણ લાભ મળે તેવું ધ્યાન રાખશું। કોઈ પણ લાભાર્થી છે એ ગરીબ પરિવારનો છે, પણ એને એનો સંપૂર્ણ લાભ મળે અને એને ઘરનું ઘર મળે એના માટે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને આગળ કાર્યવાહી પણ। રાજકોટમાં આવાસ કૌભાંડને લઈ કોંગ્રેસ હવે મેદાનમાં આવી છે। ભાજપના 2 મહિલા કોર્પોરેટરના પતિએ કૌભાંડ આચર્યું। આવાસ કૌભાંડ મુદ્દે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે કહ્યું કે ભૂતકાળમાં પણ આ પ્રકારના કૌભાંડ થઈ ચૂક્યા છે। ભાજપના બંને કોર્પોરેટરને ડિસ્ક્વોલિફાઈ કરવા જોઈએ। આવાસ યોજનાના જે કોર્પોરેટર, બહુ ચોખ્ખી વાત છે કે કોઈ પણ વ્યક્તિ ચૂંટાય ત્યારે એ કોર્પોરેશનનો કોઈ પણ જાતનો લાભ ન લઈ શકે। ત્યારે રાજકોટના કોઠારિયા રોડના કોર્પોરેટરનું કૌભાંડ મેં બહાર પાડ્યું હતું। એ કોર્પોરેટર હોવા છતાં આવાસ યોજનાની અંદર પોતે કોર્પોરેટર તરીકે ન લઈ શકે, પણ છતાં આવાસ યોજનામાં પોતે ક્વાર્ટર પોતાના નામનું લીધેલું હતું, ત્યારે પણ આ એક કૌભાંડ જ હતું। તો ભાવનગરમાં સીએમના કાર્યક્રમમાં પીએસઆઈ ભાન ભૂલ્યા હતા। મહિલા પીએસઆઈએ મેયર સાથે ગેરવર્તન કર્યું હતું। સીએમના કાર્યક્રમમાં મેયર સાથે ગેરવર્તન થયું। મેયર ભરત બારડ સાથે મહિલા પોલીસ કર્મીએ દાદાગીરી કરી હતી। તો પોરબંદર લોકસભા બેઠક પરથી જાહેર થયેલા ભાજપના ઉમેદવાર એવા મનસુખ માંડવિયા આજે જેતપુર પહોંચ્યા હતા। જેતપુર ખાતે ભાજપ કાર્યકરોને સંબોધ્યા બાદ તેઓ યાત્રાધામ વીરપુર પહોંચ્યા, જ્યાં જલારામ મંદિરે જલારામ બાપાના દર્શન કરી વીરપુરથી ખોડલધામ સુધીની પદયાત્રા પણ આરંભી હતી। મંત્રી રહેલા આરોગ્ય પ્રધાન મનસુખભાઈ માંડવિયાની પોરબંદર બેઠક ઉપર લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર થયા છે, ત્યારે તેઓ આજે તેમના પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યા છે। વીરપુરમાં જલારામ બાપાના દર્શન કરી અને ખોડલધામના જે લેવા પટેલ આસ્થાનું કેન્દ્ર છે તેના દર્શન કરીને તેઓ પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યા છે। આપણે તેમની સાથે વાત કરીએ સીધા। મનસુખભાઈ, આજે પોરબંદર ક્ષેત્ર ઉપર આપની જાહેર થઈ છે ઉમેદવારી, શું કહેશો આ બેઠક વિશે? ગઈકાલે મેં પોરબંદરથી મહાત્મા ગાંધીના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરીને મારા પ્રવાસની શરૂઆત કરી હતી। અનેક દેવ દર્શન કરતા કરતા અંતે હું જલારામ બાપાના ચરણોમાં વંદન કરીને ખોડલધામ જઈ રહ્યો છું। રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી કરાઈ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી। આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે તેવું અંબાલાલ પટેલે કહ્યું। રાજ્યમાં એકવાર ફરી કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલે આપી છે। આ સાથે જ માર્ચ મહિનાનું આખું માવઠું ખેડૂતોની મુશ્કેલી વધારી શકે તેવા એંધાણ પણ આપવામાં આવ્યા છે। સાથે જ ગરમીનું પણ એટલું જ જોર રહેવાનું છે। તો હવે આજથી એટલે કે આવતીકાલથી કદાચ વાતાવરણ પલટો પણ આવી શકે છે। અંબાલાલ પટેલ આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। કયા કારણોસર આ માર્ચ મહિનાનું માવઠું ખેડૂતો માટે પણ હાલાકીનું
માવઠું કહી શકાય? કારણો આપણે જોઈએ તો લગભગ હવામાનમાં 9 તારીખથી ક્યાંક ક્યાંક પલટો જોવા મળશે. પશ્ચિમ વિક્ષોભ આવ્યા જ કરે છે અને આ પશ્ચિમ વિક્ષોભ આ વખતે જબરા આવશે. હજુ માર્ચના ત્રીજા સપ્તાહમાં એટલે તારીખ લગભગ 18 થી 22માં પણ એક પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે.